નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। રાજકુમાર જાટના મોતનો મામલો લોકસભામાં ગુંજ્યો। રાજસ્થાનના એમપીએ કહ્યું, સીબીઆઈને તપાસ સોંપો। ગુજરાત પોલીસની તપાસ નિષ્પક્ષ નથી। મૃતકના પિતાએ કર્યો હતો જયરાજસિંહ પર હત્યાનો આક્ષેપ। મૂળ રાજસ્થાનના અને રાજકોટના ગોંડલમાં રહેતા રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના મામલાની ગૂંચ ગુજરાત, રાજસ્થાન અને હવે દિલ્હી સુધી પહોંચી છે। યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહેલા રાજકુમાર જાટને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ઘર પર માર મારવામાં આવ્યો હોવાનો તેના પિતાએ આક્ષેપ કર્યો હતો। રાજકુમાર ગાયબ થયા બાદ રાજકોટ જિલ્લામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને બસની ટક્કરના કારણે તેનું મોત થયું હોવાનો પોલીસે દાવો કર્યો હતો। જોકે આ બાબતને માનવા તેમના પરિવારજનો તૈયાર નથી અને આ મામલાની સીબીઆઈએ તપાસ કરવાની માગ કરી રહ્યા છે। રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે રાજસ્થાનમાં જાટ સમાજના લોકો સીબીઆઈ તપાસની માગ કરી રહ્યા છે। રાજસ્થાનના 3 સાંસદો પણ આ મામલાની યોગ્ય તપાસની માગ કરી ચૂક્યા છે। આજે બાડમેરના સાંસદ ઉમેદરામ બેનીવાલે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સીબીઆઈ તપાસની માગ કરી હતી। રાજકોટના ગોંડલમાં રહેતા રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે રાજસ્થાનના વધુ એક સાંસદે સીબીઆઈ તપાસની માગ કરી છે। રાજસ્થાનના બાડમેરના સાંસદ ઉમેદરામ બેનીવાલે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો। ઉમેદરામ બેનીવાલે કહ્યું હતું કે રાજકુમાર જાટની હત્યાનો આરોપ સત્તાધારી ગોંડલના પૂર્વ ધારાસભ્ય, તેમના પરિવારના સભ્યો અને સાથીદારો પર લાગ્યા છે, જેઓનો ઇતિહાસ ગુનાહિત રહ્યો છે। ગુજરાત પોલીસ પણ આ નેતાના દબાણમાં નિષ્ક્રિય તપાસ કરી રહી નથી। આ મામલામાં અત્યાર સુધી ગુજરાત પોલીસે પીડિત પરિવારને ન્યાય અપાવવાના બદલે આરોપીઓને બચાવવાનો અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે। આ ઘટનાને માર્ગ અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ મૃતકના શરીર પર ઈજાના 48 નિશાન મળી આવ્યા છે। પોલીસે આ ઘટનાના 16 દિવસ બાદ પણ એફઆઈઆર દાખલ કરી નથી। સાંસદે માંગ કરી છે કે વડાપ્રધાન અને ગૃહમંત્રીના રાજ્યમાં ઘટેલી આ ઘટના મામલે સીબીઆઈ તપાસ કરવા માટે કાર્યવાહી કરવામાં આવે। સીબીઆઈ તપાસ કરે જેથી દોષિતોને સજા મળે અને પીડિત પરિવારને ન્યાય મળે। મૂળ રાજસ્થાન અને આશરે 30 વર્ષથી ગોંડલમાં તળખુણિયા પાસે શ્રીજી પાઉંભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી જાટનો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો। 2 દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી। આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી। પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાના પોસ્ટર લાગ્યા હતા। મૃતક રાજકુમાર યુપીએસસીની તૈયારી કરતો હતો। ઉલ્લેખનીય છે કે 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું। 9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજનોને ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સ્વીકાર્યો હતો। યુવકના મોતને પગલે પરિવારે આક્ષેપ કર્યો હતો કે રાજકુમારનું અકસ્માત મોત નહીં પણ હત્યા કરવામાં આવી છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા પાસે 2 માર્ચના રોજ બાઇક ઊભું રાખતા પિતા પુત્રને માર માર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। ઉપરાંત તેના પુત્રને ગણેશ અને જયરાજસિંહ હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કરી તપાસની માગ કરી હતી। રાજસ્થાનના 4 સાંસદોએ મુદ્દો ઉઠાવી સીબીઆઈ તપાસની માગ કરી છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।